મોરબીમાં હવે ફરી એકવાર અમૃત્યા વર્સિસ અમૃત્યા જોવા મળી રહ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મંત્રી કાંતિ અમૃત્યાનું આજે એક નિવેદન સામે આવ્યું ને આ નિવેદનને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે। આપણને બધાને ખબર છે કે મોરબીમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે અને આ વિરોધને લઈને છેલ્લા કેટલાય સમયથી માંગણીઓ કરવામાં આવી રહી છે કે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો એ પરિપત્ર રદ કરવામાં આવે, નવો પરિપત્ર જાહેર કરવામાં આવે ખેડૂતોના હિતમાં। આખી બાબતને લઈને હવે મંત્રી કાંતિ અમૃત્યાનું નિવેદન સામે આવ્યું ને તેમણે કહી દીધું કે 70 લાખ સુધીનું વળતર મળી રહ્યું છે, ખેડૂતોની જમીન પણ એમની જ રહેવાની છે, તો પછી વિરોધ કેમ? હવે આ આખી બાબતે એમના ભાઈ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે કાળુ અમૃત્યા દ્વારા એ સાંભળી લઈએ। મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રી શ્રી, મારા ભાઈ શ્રી અને કલેક્ટર શ્રી ખેડૂતને 80-70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી। બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ। જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી। બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ। જો 265માં અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કંઈ થવાનું નથી। અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કંઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની, તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા, અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવ ત્યાં નાખો, અમારે નથી જોતી। અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ। અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોય થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નહોતું। હવે બોલો, અમારે નથી જોતા થાંભલા અને નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે। અમારે અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે। થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50-50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને। સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની, અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે। હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નથી, તમારે લઈ જાઓ થાંભલા। કોઈ અમારે નથી વટાતું, પોઝિશન આવી ગયા હતા, હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એ એની આથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામવાળા। પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ। મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપમાં લોખા નથી કરતો, અહીંયા હોય તો સાચું જ કહું। હમણાં થાંભલા પર મેં મારો વજન 2 કિલો વધી ગયો કીધું ને, અહીંયા એ બોલ્યો ને, અને અહીંયા રજૂઆત થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પછી 80 લાખ રૂપિયા થાંભલા આપવાના। બોલ કેટલા હમણાં બોલ્યા, કેટલા? 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર, જમીન તો અમે લઈ નથી જવાના। એટલે જેમ અમે આમ ખબર ધોખા વધારે મારે। કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। આ 70 લાખ ઓછા કહેવાય? મને પેલા કયો એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં। એટલે કહેવાનો અર્થ છે કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ, અને એ પોઝિટિવ એમાં છે કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું એવું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું, 200 અમે પેટી બનાવતા ને 280માં વેચતા, આઈવરી વ્હાઈટ બેઝ કલર। હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈ જઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના નાકે પડતા। આખી બાબતે હવે ફરી એકવાર મોરબીમાં અમૃત્યા વર્સિસ અમૃત્યા જોવા મળી રહ્યું છે। બંને ભાઈઓ દ્વારા એકબીજાને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ એનાથી પણ વિશેષ જે ખેડૂતોનો આંદોલન ચાલી રહ્યો છે, જે વિરોધ ચાલી રહ્યો છે, એને લઈને વાત કરવામાં આવી રહી છે। અને એક તરફ જે મંત્રી કાંતિ અમૃત્યા છે એ પોતાની સરકારનો, પોતાના જે તંત્ર છે એની એક તરફેણ લેતા જોવા મળી રહ્યા છે, તો એની સામે કાળુ અમૃત્યા એ ખેડૂતોના તરફેણમાં જોવા મળી રહ્યા છે। અને આ વિવાદ હવે ક્યાં જશે એ પણ જોવાનું રહેશે।
આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.